જો તો મિત્રો નાનકડા ખાડામાં માછલીઓ મિત્રો, હવે આવી માછલીને કેટલી આમાં છે. તો મિત્રો આપણે એક નાનકડી માછલી મળી છે, તો બાજુમાં ભાઈ ખેતર જેમાં પાણી ભર્યો છે, તો આપણે આ માછલીને છે ને પાણીમાં ફેંકીને અહીંયા જુઓ બિચારી બધી મિત્રો કેટલી સમય જીવતી રહેશે કાંઈ એનું નક્કી નથી. જય દ્વારકાધીશ મિત્રો, એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તો મિત્રો આજનો વિડીયો થોડોક અલગ થવાનો છે, કેમ કે આજે આપણે બે કામ કરવાના છે ખેતરની અંદર. જુઓ ભાઈ આ બગલા પાછળના ઘણે જઈ રહ્યા છે. 50 થી 60 નારિયેલ વાવાઈ ગયા છે તમે જો, અને આ બાજુ પર તમને લાઈન દેખાશે. એટલે હજી ભાઈ નારિયેલ વાવવાના બાકી છે. આપણે અહીંયા ખાડો ભાઈ તૈયાર કરેલો છે, અને હજી આ ખાડામાં નારિયેલ મેં ચોપી નાખ્યું છે, એમાં દોડ નાખવાની બાકી છે. આપણે 10 નારિયેલના રોપા ગાંઠ્યા હતા, 10 નારિયેલના રોપા વાવાઈ ગયા છે. ભાઈ બધા કહેવાય કે સીધા જ વાવવાના છે. એક આમાં છે ને થોડોક ત્રાસો વાઈ ગયો છે, તમને સામે દેખાશે. તો હજી આપણા પાસે 20 થી 25 નારિયેલના રોપા છે. હજી 20-25 ખાડા કરવાના છે, અને એને પણ પછી વાવવાના છે. હવે આપણે આમાં છે ને પાણી નાખવાનું છે. આ ડોલ પડી છે, ડોલ લઈ લઈએ, કેમ કે ભાઈ તાજા ખાડા છે ને હમણાં વાવ્યા છે, એટલે એમાં પાણી આપણે નાખી દઈએ. ને પછી આ જે માટી છે ને પલળેલી છે, એટલે ફાટી જાય પછી. તો જલ્દીથી આપણે આમાં પાણી નાખી દઈએ, પછી આપણે ભાઈ આપણું કામ કરીએ બીજું. તો અહીંયા જ ભાઈ ખાડો ભર્યો છે, આપણે અહીંયાથી ડોલ ભાઈ ભરી લેશું, અને નારિયેળના રોપામાં પાણી નાખી દઈશું. તો ભાઈ પાણી આમાં નાખી દીધું છે. હવે બીજાનો વારો. તો આપણે છે ને બધા જે નારિયેળ વાવ્યા છે એમાં પાણી આપણે નાખવાનું છે, કેમ કે ભાઈ પલળેલી માટી છે, પછી આ જે માટી છે ને ફાટી જાય. જો તો મિત્રો નાનકડા ખાડામાં માછલીઓ મિત્રો, હવે આવી માછલીને કેટલી આમાં છે ગઈ જો આમાં જો કેટલી બધી છે, એક નથી. તો મિત્રો આપણે એક નાનકડી માછલી મળી છે, તો બાજુમાં ભાઈ ખેતર જેમાં પાણી ભર્યો છે, તો આપણે આ માછલીને છે ને પાણીમાં ફેંકીને અહીંયા તો ફેંકી દીધી છે ભાઈ. જ્યાં સુધી આમાં પાણી હશે ત્યાં સુધી આ માછલીને કાંઈ વાંધો નહીં આવે. અને જો આ ખાડો કેવડો નાનકડો છે, હવે આ નાનકડા ખાડામાં 5 થી 6 નાનકડી માછલીઓ છે. હવે બીજી પણ અહીંયા દેખાય છે, જુઓ નાનકડી જુઓ. બિચારી બધી મિત્રો કેટલી સમય અહીંયા જીવતી રહેશે કાંઈ એનું નક્કી નથી. તો આપણે એને પણ અહીંયા પાણીમાં ફેંકી દઈએ. બાજુમાં ભાઈ ખેતરમાં જોરદાર પાણી ભર્યો છે, તો આપણે એને પણ ફેંકી દઈએ. તો આપણે ભાઈ માછલીને નવું જીવનદાન આપ્યું છે, કેમ કે આ તો પાણી 2 દિવસમાં ભાઈ સુકાઈ ગયું હશે. આપણે અહીંયા બધા નારિયેળમાં ભાઈ પાણી નાખી દીધું છે, અને અત્યારે જે છે ને આપણું કામ અહીંયા એ પૂરો થાય છે. બીજી ભાઈ એક નાનકડી માછલી મેં પકડી છે, તમે જુઓ. તો આપણે છે ને એ માછલીને અત્યારે કૂવામાં નાખવાના છે. ભાઈ નાનકડી માછલીને કૂવામાં નાખીને ઓલી 2 માછલીને આપણે ખ્યાલ નહોતું કે અહીંયા કૂવો બાજુમાં જેમાં નાખવું જોઈએ. તો જો હવે માછલીને ભાઈ કૂવામાં નાખી દઈએ. નવો જીવનદાન ભાઈ મળ્યો માછલીને. તો મિત્રો આ માછલી માટે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ તો બને છે પ્લીઝ. હવે ભાઈ છેલ્લી ડોલ અહીંયા રહી છે, ખાલી એક ડોલ ભરી લઉં, હાથ પગ ધોઈ નાખું, અને પછી આપણે બીજું આપણે કામ ચાલુ કરીએ. બીજો કામ આપણે એ કરવાનું છે કે આપણે જે ખેતર છે ને એની વચમાં એક પાઇપલાઇન છે, ત્યાં આપણે ખાડો કરવાનું છે, અને એ પાઇપલાઇનને બહાર કાઢવાની છે. તો આપણે એ કપડાં બધું ચેન્જ કરી નાખીએ, અને આપણે બીજું કામ ચાલુ કરીએ. ભાઈ ખાડો ખોડાઈ ગયો છે, તમે જુઓ અહીંયા પાણી ચાલુ જ છે, પાણી ભાઈ ખૂટતો જ નથી. અહીંયા લાઈન જે હતી ને ભાઈ લાઈન તૂટી ગઈ, ભાઈ ત્રિકમનો ઘા માર્યો ને સીધો અહીંયા ફાડો જ થઈ ગયો છે લાઈનનો.